चलो जय स्वामीनारायण विद्यार्थी मित्रों, આજે આપણે રોકડ પ્રવાહ પત્રકનો છઠ્ઠા તાસનો અભ્યાસ કરશું। 5 તાસ આપણે પૂરા કર્યા। પહેલો તાસ અને બીજો અને ત્રીજો આપણે કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહનો અભ્યાસ કર્યો। ચોથો ને પાંચમા તાસની અંદર આપણે રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહનો અભ્યાસ કર્યો। આજે આપણે નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ, આ તમારો છેલ્લો રોકડ પ્રવાહ, આજે તમારું ચેપ્ટર પૂર્ણ થઈ જશે। ચાલો હું એનો ફર્મો બનાવું। નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ। હવે આની અંદર આપણે ફરમાની અંદર શું આવશે લખવાનું એ હું તમને સમજાવી દઉં। તો શેર, ઇક્વિટી શેર, બહાર પાડવા, ડિબેન્ચર બહાર પાડવા કે પરત કરવા, ઇક્વિટી શેર બહાર પાડવા, ઇક્વિટી શેર કે ડિબેન્ચર પરત કરવા। પછી ટૂંકા ગાળાનું ધિરાણ એટલે કે બેંક ઓવરડ્રાફ્ટ, આને ખાસ યાદ રાખજો। ટૂંકા ગાળાનું ધિરાણ ઇક્વિટી શેર બહાર પાડવા કે પરત, ડિબેન્ચર બહાર પાડવા પરત, ટૂંકા ગાળાનું ધિરાણ એટલે કે બેંક ઓવરડ્રાફ્ટ, ત્યારબાદ ચૂકવેલું ડિવિડન્ડ પરત લોન, લોન પરત, ચૂકવેલું વ્યાજ, ચૂકવેલું ડિવિડન્ડ, વ્યાજ, ચૂકવેલ ડિવિડન્ડ। નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો ચોખ્ખો રોકડ પ્રવાહ। ચલો યાદ રાખજો, ઇક્વિટી શેર બહાર પાડવા કે પરત કરવા, ડિબેન્ચર બહાર પાડવા કે પરત કરવા, બેંક ઓવરડ્રાફ્ટ, લોન પરત કરવી, પછી ચૂકવેલું વ્યાજ અને ચૂકવેલું ડિવિડન્ડ, બરાબર। હવે આપણે એના ઉપરથી સ્વાધ્યાયનો એક દાખલાનો અભ્યાસ કરીએ। સ્વાધ્યાયનો 20મો દાખલો। એનો નમૂનો બનાવી દઈએ, કેટલો ફર્મો બનાવીએ। આમાં જેટલી વસ્તુ તમને દેખાય ફોર્મેટમાં એટલી જ તમારે લેવાની છે।
ચલો સ્વાધ્યાયનો 20મો દાખલો, નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. ચલો જમીન ખરીદી, તો તમને આ ફર્મામાં જમીન દેખાય છે? નથી દેખાતી. જમીન ખરીદી કઈ પ્રવૃત્તિમાં આવે? તો કે રોકાણ પ્રવૃત્તિમાં. ઇક્વિટી શેર બહાર પાડ્યા, બહાર પાડે તો પ્લસ, પરત કરે તો માઇનસ. આ યાદ રાખજો. પૈસા આવે તો પ્લસ અને જાય તો માઇનસ. આપણે ઇક્વિટી શેર બહાર પાડીએ તો સામે આપણને મૂડી પ્રાપ્ત થાય. ઇક્વિટી શેર બહાર પાડ્યા 1,45,000. ઇક્વિટી શેર બહાર પાડ્યા 1,45,000 કમ્પ્લીટ. ત્યારબાદ પ્રેફરન્સ શેર પરત કર્યા, તો પ્રેફરન્સ શેર પરત કર્યા એટલે માઇનસ આવે. બહાર પાડીએ તો પ્લસ અને પરત કરીએ તો માઇનસ. અહીં લખો પ્રેફરન્સ શેર બહાર પાડ્યા અને પરત કર્યા. તો પ્રેફરન્સ શેર પરત કરીએ તો માઇનસ થાય. તો અહીં લખો પ્રેફરન્સ શેર પરત કર્યા. પરત કરીએ એટલે પૈસા ચૂકવવા પડે તો માઇનસ આવે 60,000 રૂપિયા. ત્યારબાદ ડિબેન્ચર પરત કર્યા, પરત કરે તો માઇનસ આવે, બહાર પાડે તો પ્લસ આવે. ડિબેન્ચર પરત કર્યા 70,000. બેંકમાં લોન લીધી, બેંકમાંથી લોન લઈએ 90,000 પૈસા મળે. અહીં લખવાનું બેંક લોન અને પરત. તો બેંકમાં લોન લેવી, તો બેંકમાંથી લોન લઈએ તો પૈસા મળે, બેંક લોન. કેટલા રૂપિયા હતી બેંક લોન? તો કે 90,000. ત્યારબાદ ડિબેન્ચર વ્યાજ ચૂકવ્યું 6,000. યાદ કરો કામગીરી પ્રવૃત્તિમાં આવતું. બોર્ડની પરીક્ષામાં સવાલ પૂછાય વિકલ્પમાં કે ડિબેન્ચર વ્યાજ ચૂકવ્યું કઈ કામગીરી કહેવાય, અરે કઈ પ્રવૃત્તિ કહેવાય? તો તમારે નાણાકીય પ્રવૃત્તિ લખવાનું. સાંભળજો બરોબર. ડિબેન્ચર વ્યાજ ચૂકવ્યું ત્યારબાદ ડિબેન્ચર વ્યાજ મળ્યું તો કઈ પ્રવૃત્તિ કહેવાય? રોકાણ પ્રવાહપત્રક કહેવાય. ફર્નિચરનું વેચાણ રોકાણ પ્રવાહપત્રક કહેવાય. યંત્રની ખરીદી રોકાણ પ્રવાહપત્રક કહેવાય. રોકાણ પર વ્યાજ મળ્યું રોકાણ પ્રવાહપત્રક કહેવાય. પેટન્ટના ચૂકવ્યા તો રોકાણ પ્રવાહપત્રક કહેવાય. પણ ખાલી પેટર્ન લખ્યું હોત તો કયો કહેવાય? કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ કહેવાય. ચલો અહીં તમારો દાખલો પૂર્ણ થઈ ગયો. અહીં આગળ તમે ટોટલ પ્લસ માઇનસ કરો એટલે તમારું ટોટલ 91,000 રૂપિયા આવે છે. તો અહીં તમે લખી શકો નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. આ તમારો દાખલો અહીં પૂરો થયો. એક વસ્તુ ધ્યાન રાખજો, ફરમાની અંદર જે આપે એ જ અહીં લેવાનું. તો ફરીથી એકવાર રકમ જોઈએ. જમીન આ ફરમામાં નથી, નહીં લેવાની. ઇક્વિટી શેર છે તો લખ્યા, બહાર પાડે તો પ્લસ, પરત કરે તો માઇનસ. પ્રેફરન્સ શેર છે ફરમામાં તો આપણે લખવાના, બરાબર. ત્યારબાદ ડિબેન્ચર પરત કર્યા તો ડિબેન્ચર છે તો આપણે લખવાના. બેંકમાં લોન લીધી, લોન લેવી છે તો લખવાના. ડિબેન્ચર વ્યાજ ચૂકવ્યું, ચૂકવેલ વ્યાજ છે તો લેવાના. ડિવિડન્ડ ચૂકવ્યું, ડિવિડન્ડ ચૂકવેલું છે તો લેવાના. વ્યાજ મળ્યું નથી. ફર્નિચર વેચાણ નથી. યંત્ર ખરીદી નથી. રોકાણ પર વ્યાજ મળ્યું નથી. પેટન્ટના ચૂકવ્યા નથી.
આ ફર્મામાં જેટલા હોય એટલા લેવાના, ના હોય તો નહીં લેવાના. કમ્પ્લીટ. આપણો દાખલો અહીં નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ પૂર્ણ થયો. ચલો, એક મિસ્ટેક થઈ ગઈ થોડીક, કે ડિવિડન્ડ ચૂકવ્યું. હું બોલ્યો ખરો પણ લખવું મિસ્ટેક થઈ ગઈ. ડિવિડન્ડ ચૂકવ્યું 8,000 રૂપિયા. ચલો કમ્પ્લીટ. એક વિદ્યાર્થીએ મારું ધ્યાન દોર્યું. મેં બીજી વાર દાખલો સોલ્વ કર્યો ત્યારે મારા ધ્યાનમાં ડિવિડન્ડ ચૂકવ્યું અને ડિબેન્ચર વ્યાજ ચૂકવ્યું બંને આવ્યું હતું, પરંતુ હું લખવાનું રહી ગયું હતું અને મેં મારી ચોપડીમાં છે એની અંદર પ્લસ માઇનસ કર્યું. તો મારી ચોપડીની અંદર એક લખેલું હતું પણ હું અહીં લખવું ભૂલી ગયો હતો, માટે મેં અહીંથી જવાબ મૂકી દીધો. એટલા માટે તમને એમ થાય કે સાહેબે ડાયરેક્ટ જવાબ મૂકી દીધો. ચલો કમ્પ્લીટ. હવે આગળ સ્વાધ્યાયનો 21મો દાખલો. એકવીસમો દાખલો. જો એમાં 2 વર્ષ આપવામાં આવેલા છે 16 અને 17, એની અંદર આપણને 2 વર્ષ આપવામાં આવેલા છે 16 અને 17. ચલો તો ડિબેન્ચર આપણને 2.45 છે, 1.95 છે. એટલે શરૂઆતના 1.95 હતા અને આખરના 2.45 હતા. તો શું થયું? વધારો થયો ને. વધારો થાય તો પ્લસ, હું અહીં લખું વધે તો પ્લસ અને ઘટે તો માઇનસ. ચલો તો ડિબેન્ચર તમારી પાસે કેટલા હતા? તો 1.95 માંથી 2.45 થયા. એનો મતલબ કે 50,000 વધ્યા. તો અહીં ડિબેન્ચરની નોંધ થશે. અહીં ડિબેન્ચરની નોંધ થશે 10%ના ડિબેન્ચર. %ના ડિબેન્ચર કેટલા હતા? 16ના 16, 17. આ તમારે નથી લખવાનું, હું તમને સમજવા માટે લખું ખાલી. 10%ના ડિબેન્ચર. 16ના 1.95, 2.45 થયા. વધે તો પ્લસ. કેટલા વધ્યા? 50,000 વધે. ચલો કમ્પ્લીટ. ત્યારબાદ ઇક્વિટી શેર ફર્મામાં જુઓ છે. હા, ઇક્વિટી શેર મૂડી. ચલો ઇક્વિટી શેર મૂડી 2.50, 3.45 વધે તો કે કેટલી વધે? તો કે 95,000. ત્યારબાદ 12%ના ડિબેન્ચર 12%ના ડિબેન્ચર 1.50, 17માં 1 લાખ ઘટે તો માઇનસ 50,000. પ્રેફરન્સ શેર 1 લાખ
80,000 ઘટે કેટલા 20,000. બીઓડી બેંક ઓવરડ્રાફ્ટ બેંક ઓવરડ્રાફ્ટ 68,000 45 ઘટે 12,000. બીઓડી ઘટે 68 માંથી 45 23,000. ચલો કમ્પ્લીટ. તમારા 2 વર્ષની માહિતી આપવામાં આવેલી હતી એ બધી જ આપણે એન્ટ્રી આપી દીધી. હવે વધારાની માહિતી ડિબેન્ચર વ્યાજ ચૂકવ્યું 12,000. ત્યાં લખો ડિબેન્ચર વ્યાજ ચૂકવ્યા. ડિબેન્ચર વ્યાજના કેટલા ચૂકવ્યા તો કે 12,000. ચૂકવે તો માઇનસ. ત્યારબાદ ડિવિડન્ડના ચૂકવ્યા 22,000. ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર ડિવિડન્ડ ચૂકવ્યા 22,000. ત્યારબાદ બીઓડી વ્યાજ ચૂકવ્યું 4,000. બેંક ઓવરડ્રાફ્ટ વ્યાજ ચૂકવ્યા 4,000. પ્લસ માઇનસ કરીએ 95 50 50 20 23 12 22 અને 4. આને પ્લસ માઇનસ કરીએ એટલે 14,000 વચ્ચે. આ ગણતરી તમારે અહીં નથી લખવાની. 16 17 10% ડિબેન્ચર 1.95 2.40 ઇક્વિટી શેર 2.50 3.45 12% ડિબેન્ચર 1.50 1 લાખ. પ્રેફરન્સ શેર 1 લાખ 80,000. વધે વધે ઘટે ઘટે. વધે તો પ્લસ, ઘટે તો માઇનસ. મેં ઉપર લખ્યું જ છે બરોબર. નમૂનાની અરે ફોર્મેટની અંદર આની ગણતરી લખાય નહીં. વધે તો પ્લસ, ઘટે તો માઇનસ. ચલો અહીં તમારો દાખલો પૂરો થઈ ગયો. ઇક્વિટી શેર ડિબેન્ચર બેમાં વધારો થયો, ડિબેન્ચરમાં ઘટાડો થયો પરત કર્યા એટલે, પ્રેફરન્સ શેરમાં પણ ઘટાડો થયો, બીઓડીમાં પણ ઘટાડો થયો. અને કોઈ પણ બી વસ્તુ ચૂકવ્યું હોય, ડિવિડન્ડ ચૂકવ્યું કે વ્યાજ ચૂકવ્યું એટલે માઇનસ આવે. અહીં તમારો સ્વાધ્યાયનો 21મો દાખલો પૂરો થયો. સ્વાધ્યાયનો ઉદાહરણ 14. છેલ્લો દાખલો ચેપ્ટરની પૂર્ણાવતી થાય. ચલો, ઇક્વિટી શેર 12/18 થયા, વધારો થયો 6 લાખ.
પ્રેફરન્સ શેર 10/8 થયા, ઘટાડો થયો માઇનસ. કેટલા માઇનસ? તો કે 2 લાખ. ત્યારબાદ ડિવેન્ચર તો શરૂઆતના 6, આખરના 6, નહીં વધારો નહીં ઘટાડો ડેશ. ડેશ. કોઈ ફેરફાર નહીં. ચલો પૂરું થઈ ગયું. વધારાની વિગતમાં ઇક્વિટી શેર ડિવિડન્ડ ચૂકવ્યું તો ઇક્વિટી શેર ડિવિડન્ડ $2 લાખ. ત્યારબાદ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ 1 લાખ. કોણ ખાલી કહી દો ને એટલું. ડિબેન્ચર વ્યાજ ચૂકવ્યું 50,000. ચલો 6 લાખ, 2 લાખ, 2 લાખ, 1 લાખ, 50,000 પ્લસ માઇનસ કરીએ, જવાબ તમારો 50,000 આવશે. રોકાણ પ્રવૃત્તિમાંથી નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો ચોખ્ખો રોકડ પ્રવાહ. નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો ચોખ્ખો રોકડ પ્રવાહ. ચલો કમ્પ્લીટ. અહીં આપણો દાખલો ઉદાહરણ 14 પૂર્ણ થયું. અહીં આપણું ચેપ્ટર પણ પૂર્ણ થયું. નેક્સ્ટ ટાઈમ જ્યારે પીરિયડમાં મળશું ત્યારે નવા ચેપ્ટર સાથે આપણે મળીશું. ચલો બધા વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ.